વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયા માંગરોળ રોડ ઉપર પીવીસીનો વેપાર કરું છું. આજથી 10 વર્ષ પહેલાં હાંડલાના દિનેશભાઈ ટપ્પુભાઈ પાસેથી મારે જરૂરિયાત પડતા 13 લાખ રૂપિયા મેં તેમની પાસેથી 3% વ્યાજે લીધેલ હતા અને 10 વર્ષથી આ રેગ્યુલર દર મહિને હું એને 3% લેખે વ્યાજ આપતો અને છેલ્લા મહિના દિવસથી પોતાનું નહીં એટલે મને ફોન ઉપર ધાક ધમકી આપી, તને જીવવા નહીં દઉં, ઘરેથી કાઢીને તારે છોકરાઓને બધાને હું મારી નાખીશ. અને એમ કરતાં 5 મિનિટના સમય જતાં મારી દુકાને આવેલા. મારી દુકાને આવી ઢીકા પાટું ને ઝાપટું વાળી મને કરી બેભાન થઈ જતા બાજુવાળા મને હોસ્પિટલે લઈ ગયા. ત્યાં મારું બીપી લો થઈ જતા મને એડમિટ કરવામાં આવ્યો અને મેં તે ભાઈને આશરે 32 થી 35 લાખ રૂપિયા કુલ રકમ આપેલી છે. તે છતાં મારે ત્યાં આવી પઠાણી ઉઘરાણી કરી મૂંઢ માર મારી ધાક ધમકી આપે છે અને તને જીવવા નહીં દઉં અને તારી ઘરની પાસે અમારા એ કે ઘણા રહે છે ગુંડા તત્વો, તને ત્યાં જીવવા નહીં દઉં, રહેવા નહીં દઉં, એ રીતના મને ધમકી આપેલી છે. ગઈકાલ તારીખ 22/4/2024 રોજ ફરિયાદી વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાના હોય અત્રે પોલીસ સ્ટેશન તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓએ આજથી 10 વર્ષ પહેલાં દિનેશભાઈ ટપ્પુભાઈ ડાંગર પાસેથી આશરે 12 થી 13 લાખ રૂપિયા 3%ના વ્યાજ દરે લીધેલા હતા, જેના આવેજમાં તેઓએ 32 થી 35 લાખ જેટલું વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આ કામેના આરોપી અવારનવાર તેઓને ફોન ઉપર ધમકીઓ આપતા હતા. તેમજ ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ આ કામેના આરોપી ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં પીવીસી પાઇપની દુકાન ચલાવતા હોય તેઓની દુકાને જઈ અને મૂઢમાર મારી તેઓને ઈજા કરેલ છે. જે મતલબેની ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીને તરત જ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હાલે ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જણાવેલ છે.